જામનગરના રામેશ્વર નગર નજીક આવેલા જલારામનગરમાં સામાજિક તત્વોના ત્રાસથી કંટાળી મહિલાઓનું એક ટોળું પોલીસ સ્ટેશન આવી પહોંચ્યું હતું। શહેરના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન પર આ માટે રજૂઆત કરવા આવેલી મહિલાઓએ પોલીસ સમક્ષ આંસુ અને આક્રોશની સાથે આપવીતી જણાવી હતી। મહિલાઓની રજૂઆત હતી કે રાત પડતા જ તેઓના વિસ્તારમાં લુખાઓ દારૂ પી દંગલ મચાવે છે અને પૈસાની ઉઘરાણી કરે છે। મહિલાઓએ પોલીસ સમક્ષ લુખાઓના ત્રાસમાંથી મુક્તિ અપાવવા માટે અરજ કરી હતી। પોલીસે યોગ્ય કાર્યવાહીની ખાતરી આપતા મહિલાઓ શાંત પડી હતી અને પરત ફરી હતી। નગરમાં અમે રહીએ છીએ પણ કોઈ જવાબ દેતું નથી। દારૂ પીને આવે છે ને બધાને ત્રાસ આપે છે। 12 બ્લોકને કોઈને સખતથી રહેવા નથી દેતા અને પૈસા માગે છે પણ પૈસા અમે ન દઈએ તો ધમપછાડા કરે છે। તો કે અમે રહેવું કેમ જલારામનગરમાં આવે છે દારૂડિયા અને ઓટા ઉપર બેને ગાળું આપે છે અને અમને રંજવાડ કરે છે અને અમને બેનની દીકરીઓને કોઈને હાલવા દેતા નથી। અમારે ગાડીમાં જવું ક્યાં જવું પૂછો નીકળી નથી શકતા।